નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું નિલેશ પટેલ એસએન વિદ્યાલય શાળા પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 ભારત આઝાદી તરફ પ્રયાણ એના વિશેની વાત કરીએ છીએ. આજે લેક્ચર નંબર 5 ની અંદર આગળના ચોથા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છીએ સુભાષચંદ્ર બોઝ અને એ સુભાષચંદ્ર બોઝનું જીવન ચરિત્ર અને તેમને કરેલી કામગીરી. આજે આપણે વિદ્યાર્થી મિત્રો સુભાષચંદ્ર બોઝ દ્વારા સ્થાપવામાં આવેલી એટલે કે આઝાદ હિન્દ ફૌજ આઝાદ હિન્દ ફૌજ વિશે ટૂંક નોંધ લખો. પરીક્ષામાં ટૂંક નોંધ તરીકે પૂછાય આઝાદ હિન્દ ફૌજ એને કરેલી કામગીરી, ભારતની સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે આઝાદ હિન્દ ફૌજે કરેલી કામગીરી. બંને પ્રશ્નમાં અમુક પ્રશ્નો તો કોમન આવશે. અહીંયા સૌથી મહત્વનું આઝાદ હિન્દ ફૌજ અને એ ફૌજની રચના એની કરેલી કામગીરી. સૌથી પહેલા તો આઝાદ હિન્દ ફૌજ સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં, આમ તો રાસબિહારી બોઝ દ્વારા આ આઝાદ હિન્દ ફૌજની રચના કરવામાં આવી હતી, પરંતુ સંપૂર્ણ કામગીરી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળ થઈ હતી. હવે સુભાષચંદ્ર બોઝ ના જીવન ચરિત્રની અંદર જે લખ્યું છે એમાંના કેટલાક એવા પોઈન્ટ આ પ્રશ્નમાં પણ તમારે લખવાના રહેશે, એટલે કોમન પોઈન્ટ રહેશે. આમાં પણ સુભાષચંદ્ર બોઝ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ અને આઝાદ હિન્દ ફૌજ એના નેતૃત્વ કેવી રીતના લીધું, તો શરૂઆતમાં ધોરણમાં સીધું આપણે લખીશું નહીં. શરૂઆતમાં સુભાષચંદ્ર બોઝ એ કોલકાતાના નિવાસ સ્થાનેથી જે નજરકેદ કરવામાં આવ્યા હતા ત્યાંથી શરૂઆત કરીશું. તો કોલકાતાના નિવાસ સ્થાનેથી સુભાષચંદ્ર બોઝની એક રાત્રિએ પઠાણી વેશ ધારણ કરી, જે આપણે ગયા પ્રશ્નમાં તમને સમજાયું હતું, એ પઠાણી વેશ ધારણ કરી અને આ સુભાષચંદ્ર બોઝ અલગ અલગ દેશોમાં, પાકિસ્તાન પેશાવરમાં ગઈ, પેશાવર થઈ, અફઘાનિસ્તાનના કાબુલ થઈ, રશિયા થઈ, ઈરાન થઈ, રશિયા થઈ અને જર્મનીના બર્લિન શહેર 28 માર્ચ તેઓ માર્ચ 1942 રોજ જર્મનીના બર્લિન શહેર પહોંચ્યા. એ બર્લિન શહેરમાં એ વખતે રાસબિહારી બોઝ નામના હિન્દી ક્રાંતિકારી નેતા, રાસબિહારી બોઝ નામના હિન્દી ક્રાંતિકારી નેતા જે જાપાનના ટોક્યો શહેરની અંદર ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની જે સંસ્થા સ્થાપી હતી, તે સંસ્થા સ્થાપવા પછી તેમણે આઝાદ હિન્દ ફૌજની રચના કરવાનું પણ આ રાસબિહારી બોઝ દ્વારા નક્કી કરવામાં આવ્યું. આઝાદ હિન્દ ફૌજની રચના કેવી રીતના થઈ, તો કે રાસબિહારી બોઝ જે હિન્દી ક્રાંતિકારી નેતા હતા, તે જાપાનના ટોક્યો શહેરમાં એમને સ્થાપેલી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ, આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ છે એ લીગ સ્થાપી હતી. ત્યારબાદ એમને બીજી એવી એક સંસ્થા ભારતની આઝાદી માટે કાર્યરત થાય એ માટે એમને આઝાદ હિન્દ ફૌજની રચના કરવાનું પણ આ રાસબિહારી બોઝે નક્કી કર્યું. પરિણામે એ સમયે
વિવિધ વિશ્વના અલગ અલગ 100 જેટલા દેશોના પ્રતિનિધિઓ હિન્દીની આઝાદી માટે, ભારતની આઝાદી માટે જે પ્રયત્નશીલ છે એવા અલગ અલગ દેશોમાં જે હિન્દીઓ વસે છે એવા 100 જેટલા દેશોમાંથી આ હિન્દીઓના પ્રતિનિધિઓ એક પરિષદ યોજાઈ એમાં હાજર રહ્યા. અને આ પરિષદમાં જાપાનના હાથે દ્વિતીય વિશ્વયુદ્ધમાં પકડાયેલા મોહનસિંહે પણ હાજરી આપી. અને એ મોહનસિંહે હાજરી આપી અને એ મોહનસિંહે રાસબિહારી બોઝને અધ્યક્ષ સ્થાને બેસાડી અને આઝાદ હિન્દ ફૌજની રચના કરી. રાસબિહારી બોઝે આમંત્રણ આપ્યું. તમામ 100 દેશોમાંથી અલગ અલગ હિન્દીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા. ઇંગ્લેન્ડ, જર્મની, જાપાન, સિંગાપુર, મ્યાનમાર, ઇટાલી, ચીન જેવા અલગ અલગ દેશોમાંથી ભારતના 100 જેટલા પ્રતિનિધિઓ જે હિન્દીઓની આઝાદી માટે પ્રયત્નશીલ છે એવા તમામ લોકો છે એ પરિષદમાં હાજર રહ્યા. અને એ પરિષદમાં જાપાનના હાથે જે દ્વિતીય વિશ્વયુદ્ધમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહનસિંહે પણ હાજરી આપી. અને એ મોહનસિંહે આ રાસબિહારી બોઝને આઝાદ હિન્દ ફૌજની જે રચના કરી એના અધ્યક્ષ સ્થાને બેસાડ્યા. પરિણામે આ આઝાદ હિન્દ ફૌજની જે રચના થઈ અને એ રચના પછી અલગ અલગ કાર્યો કરવામાં આવ્યા. 1943માં જર્મનીથી જાપાન ગયા અને જાપાનમાં એમને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના સર્વોચ્ચ નેતા સુભાષચંદ્ર બોઝને બનાવવામાં આવ્યા. આપણે આગળના પ્રશ્નમાં આપણે વાત પણ કરેલી છે. તો સુભાષચંદ્ર બોઝ 1943માં જર્મનીથી જાપાન ગયા. અહીંયા આપણે મૂળ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની જ વાત કરવાની છે. પહેલાં આપણે જર્મનીમાં બર્લિન રેડિયો સ્ટેશન પેશનની પણ વાત કરી, અલગ અલગ એવા વાત કરી. આ પ્રશ્નમાં આપણે એને મુખ્ય મુદ્દા ઉપર જ ફોકસ કરીશું કે જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ છે. તો આ સુભાષચંદ્ર બોઝ 1943માં તેઓ જર્મનીથી જાપાન ગયા. હવે આ જાપાનમાં જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ જે રાસબિહારી બોઝના નેતૃત્વ નીચે બનાવવામાં આવી હતી, એ રાસબિહારી બોઝના નેતૃત્વ નીચે બનેલી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના નેતા પણ સુભાષચંદ્ર બોઝ બન્યા. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના સર્વોચ્ચ નેતા સુભાષચંદ્ર બોઝ જાપાનમાં બન્યા. હવે જાપાનમાં બન્યા પછી 2 જુલાઈ 1943ના રોજ જાપાનથી સિંગાપુર ગયા. જે આ બધી આપણે આગળના ટોપિકમાં વાત કરી છે. ચાર જુલાઈ 1943માં જાપાનથી જે 2 જુલાઈ 1943માં સિંગાપુર ગયા, ત્યાં સિંગાપુરમાં પણ આ 4 જુલાઈ 1943માં આઝાદ હિન્દ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના સર્વોચ્ચ નેતા સુભાષચંદ્ર બોઝ બન્યા. તો 2 જુલાઈ 1943ના રોજ જાપાનથી સિંગાપુર ગયા અને એ સિંગાપુરમાં આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ અને એ લીગના નેતા બન્યા અને રાસબિહારી બોઝે આઝાદ હિન્દ ફૌજના નેતા તરીકે
સુભાષચંદ્ર બોઝને બનવાનું આમંત્રણ પણ આપ્યું અને એ નેતા પણ બન્યા. સિંગાપુરમાં સુભાષચંદ્ર બોઝને નેતાજી એવું હુલામણું નામ પણ મળ્યું. નેતાજી એવું હુલામણું નામ ક્યાં મળ્યું વિદ્યાર્થી મિત્રો પૂછાય તો સિંગાપુરમાં વસતા ભારતીયોએ સુભાષચંદ્ર બોઝને નેતાજી એવું હુલામણું નામ પણ આપ્યું. સિંગાપુરમાં સુભાષચંદ્ર બોઝે સૂત્રો પણ આપ્યા. ચલો દિલ્હી, સિંગાપુરમાં જ સુભાષચંદ્ર બોઝને હુલામણું નામ મળ્યું અને સિંગાપુરમાં જ સુભાષચંદ્ર બોઝે ભારતને આઝાદી અપાવવા માટે લોકોને 3 એવા જબરદસ્ત સૂત્રો આપ્યા. તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा, જય હિન્દ. અને ચાલો દિલ્હીને કબજો કરી લ્યો, દિલ્હીને ફતેહ કરી લો, દિલ્હીને આપણે મેળવી લેવું છે, એવા 3 પ્રકારના સૂત્રો છે એ સુભાષચંદ્ર બોઝે આપ્યા. સુભાષચંદ્ર બોઝ દ્વારા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ અને આઝાદ હિન્દ ફૌજના નેતૃત્વ પદે બન્યા પછી, અધ્યક્ષ બન્યા પછી એમને સિંગાપુરમાં જ કામચલાઉ સરકારની સ્થાપના કરી. કામચલાઉ સરકારની સ્થાપના સિંગાપુરમાં કરવામાં આવી અને આ સરકારની સ્થાપના કર્યા પછી એ સિંગાપુરમાં કામચલાઉ સરકારના વડાપ્રધાન અને લશ્કરી વડા પણ બન્યા. આ કામચલાઉ સરકારના વડા બન્યા, વડાપ્રધાન અને લશ્કરી બન્યા. કામચલાઉ સરકારે 3 બાબતો ઉપર મહત્વનું ફોકસ રાખ્યું હતું. આર્થિક ફાળો, મહેસૂલી ફાળો, આવી અલગ અલગ બાબતો પણ સ્વીકારી. ભારતનો રાષ્ટ્રીય ધ્વજ પણ એમને સ્વીકાર્યો અને આવી અલગ અલગ બાબતોની સાથે આ કામચલાઉ સરકારના વડાપ્રધાન પણ તેઓ બન્યા અને લશ્કરી વડા પણ તેઓ બન્યા. આ કામચલાઉ સરકારને અલગ અલગ દેશોમાંથી મદદ પણ મળતી અને અલગ અલગ દેશોએ માન્યતા પણ આપી. તો આ કામચલાઉ સરકારને જાપાન, ઇટાલી, ચીન, મ્યાનમાર વગેરે સરકારે માન્યતા આપી. કામચલાઉ સરકાર એક સમાંતર સરકાર, જે ભારતમાં એક સરકાર છે એવી એવી સરકાર વિદેશમાં જે ભારતની સરકાર છે એવી સરકારને કામચલાઉ સરકાર કહેવાય. આરઝી હુકુમત, તો એ કામચલાઉ સરકારને જાપાન, ઇટાલી, ચીન, મ્યાનમાર જેવા દેશોએ માન્યતા પણ આપી. અલગ અલગ દેશોનો પ્રવાસ કરી સુભાષચંદ્ર બોઝે અલગ અલગ દેશોની મદદ મેળવી. ભારતની આઝાદી અપાવવા માટે આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ અને આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા પદે યથાવત રહી અને જબરજસ્ત કામગીરી કરી. સુભાષચંદ્ર બોઝ સિંગાપુરથી ફરી પાછા ભારતની આઝાદી માટે બીજા એવા દેશોમાં પ્રવાસ કર્યો, બીજા એવા પ્રદેશોમાં પ્રવાસ કર્યો. તો સિંગાપુરથી સુભાષ બાબુ અંદમાન અને નિકોબાર ટાપુ ગયા.
આ અંદમાન અને નિકોબાર ટાપુ ગયા પછી એમને અનુક્રમે અંદમાનને શહીદ અને નિકોબારને સ્વરાજ્ય એવું નામ આપ્યું. અંદમાન નિકોબાર ટાપુ ગયા બાદ સુભાષચંદ્ર બોઝે આ અંદમાન ટાપુને શહીદ અને નિકોબાર ટાપુને સ્વરાજ્ય એવું નામ પણ આપ્યું. તો આવી અલગ અલગ કામગીરી કરી અને આઝાદ હિંદ ફૌજ અને એ સુભાષચંદ્ર નેતૃત્વમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ અને સુભાષચંદ્ર બોઝે નેતૃત્વ નીચે રહેલી આ આઝાદ હિંદ ફૌજે જબરજસ્ત કામગીરી કરી. આમ સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ નીચે અલગ અલગ દેશોનો પ્રવાસ કરી જર્મનીમાં હિટલર સાથે પણ ભારતની આઝાદી માટેની ચર્ચા કરી. ત્યાંથી બર્લિન રેડિયો સ્ટેશન પરથી ભારતવાસીઓને ભારતની આઝાદી અપાવવાના પ્રયાસો કર્યા. જાપાન ગયા, ત્યાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા સ્થાપવા માટે 100 જેટલા દેશોના પ્રતિનિધિઓની એક સભા ભરાઈ. એમાં મોહનસિંહે પણ હાજરી આપી. રાસબિહારી બોઝે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ અને આઝાદ હિંદ ફૌજના સર્વોચ્ચ નેતા સુભાષચંદ્ર બોઝને બનાવ્યા. ત્યાં કામચલાઉ સરકારની સ્થાપના કરી. સિંગાપુરમાં નેતાજી એવું હુલામણું નામ પણ મળ્યું. આવા અલગ અલગ સૂત્રો પણ આપ્યા. ચલો દિલ્હી, તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूं. આવી જબરજસ્ત કામગીરી વિદ્યાર્થી મિત્રો આઝાદ હિંદ ફૌજે કરી. પરિણામે આઝાદ હિંદ ફૌજના આ સૈનિકોએ સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ નીચે અલગ અલગ પ્રદેશોને જીતી લેવા માટે યુદ્ધ જાહેર કર્યું. તો આ આઝાદ હિંદ ફૌજના સૈનિકોએ આઝાદ હિંદ ફૌજના સૈનિકોએ યુદ્ધ જાહેર કરી અલગ અલગ પ્રદેશો કબજે કર્યા, જેમાં રેગુન, કોહિમા, આ રેગુન, કોહિમા અને ઇમ્ફાલ. આઝાદ હિંદ ફૌજના સૈનિકોએ યુદ્ધ જાહેર કરી અંગ્રેજો પાસેથી અલગ અલગ પ્રદેશો કબજે કરવાના પ્રયાસો કર્યા. રેગુન, કોહિમા અને ઇમ્ફાલ જેવા પ્રદેશો ઉપર હુમલાઓ કરી અને કબજે કર્યા અને એ પ્રદેશોને અલગ અલગ દેશોએ માન્યતા પણ આપી. પરંતુ આ સમયગાળા દરમિયાન દ્વિતીય વિશ્વયુદ્ધ થયું અને એ દ્વિતીય વિશ્વયુદ્ધમાં ફરી પાછું હવે જે આગળના ટોપિકમાં આપણે લખ્યું છે એ જ લખવાનું છે. તો એ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં વિદ્યાર્થી મિત્રો અમેરિકાએ ઝંપલાવ્યું અને એ અમેરિકાએ ઝંપલાવવાના કારણે 1945માં જાપાનના 2 શહેરો પર, હિરોશીમા અને નાગાસાકી શહેર પર 7 ઓગસ્ટ અને 9 ઓગસ્ટના દિવસે આ હિરોશીમા અને નાગાસાકી શહેર પર અમેરિકાએ 2 અણુબોમ્બ ફેંક્યા. પરિણામે જાપાનમાં અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા. એવું કહેવાય છે કે 1,40,000 આ 2 જ બોમ્બ ફેંકવાના કારણે જાપાનમાં મૃત્યુ પામ્યા. જાપાન આર્થિક રીતે પડી ભાંગ્યું. આ જાપાન આર્થિક રીતે પડી ભાંગવાના કારણે એની અસર ભારતની અંદર જે આઝાદી માટે કરેલા પ્રયાસોમાં સુભાષચંદ્ર બોઝે સ્થાપેલી આ આરઝી હુકુમત, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ, આઝાદ હિંદ ફૌજ અને એ કામચલાઉ સરકારને એની અસર પડી. કારણ કે જાપાન આર્થિક રીતે પડી ભાંગ્યું. પરિણામે જાપાન સરકાર તરફથી જે મળતી આર્થિક સહાય એ આઝાદ હિંદ ફૌજને બંધ થઈ. પરિણામે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ. બીજી બાજુ અમેરિકા
દ્વિતીય વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયું અને મિત્ર રાષ્ટ્રોના પક્ષે જ ઇંગ્લેન્ડ હતું. તો ઇંગ્લેન્ડની તાકાત વધી. ઇંગ્લેન્ડે પણ વળતો હુમલો કર્યો અને એને આઝાદ હિંદ ફૌજના સૈનિકો ઉપર હુમલાઓ કર્યા અને એ હુમલાઓમાં ઘણી બધી પારાવાર આઝાદ હિંદ ફૌજને નુકસાની થઈ. અસંખ્ય આઝાદ હિંદ ફૌજના સૈનિકો મૃત્યુ પામ્યા. આવી બે પ્રકારની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ. બે પ્રકારે અલગ અલગ આઝાદ હિંદ ફૌજ પર હુમલાઓ થયા. એક ઇંગ્લેન્ડે હુમલાઓ કરતા આઝાદ હિંદ ફૌજના સૈનિકો મૃત્યુ પામ્યા. બીજી બાજુ જાપાન આર્થિક રીતે પડી ભાંગ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનનો પરાજય થવાના કારણે આર્થિક રીતે નેસ્ત નાબૂદ થયું અને એના તરફથી જે આઝાદ હિંદ ફૌજને સહાય મળતી હતી એ સહાય પણ બંધ થઈ. તો આવી અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ સર્જાવાના કારણે આવી કપરી પરિસ્થિતિમાં સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજના સૈનિકોને વિખેરાઈ જવાની ફરજ પડી. સુભાષચંદ્ર બોઝ આ અલગ અલગ દેશોમાંથી હવે તેઓ વિખેરાઈ જવાની ફરજ પડવાના કારણે તેઓ અલગ અલગ પરિસ્થિતિમાં વિમાની મારફતે બેંકોક, સાયગોન, ફાર્માસા ટાપુના તાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા અને એ વિમાની મથકે પહોંચવાના કારણે એવું કહેવાય છે કે એ વિમાનમાં આકસ્મિક રીતે આગ લાગી અને એ આગ લાગવાથી સુભાષચંદ્ર બોઝનું 18 ઓગસ્ટ 1945ના રોજ મૃત્યુ થયું. પરંતુ તેમનું મૃત્યુ આજે પણ એક વણ ઉકેલ્યું રહસ્ય છે. કેટલાક લોકો કહે છે કે સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થયું હતું નહીં, તે જીવિત હતા. કેટલાક તો એથી આગળ કહે છે કે તેઓ સાધુનો વેશ ધારણ કરી ગુમનામ બાબાનું નામ ધારણ કરી અને એઓ ભારતની આઝાદી માટે અલગ અલગ પ્રદેશોનો પ્રવાસ કરી લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કરતા હતા. પરંતુ આજે તો એવું કહેવાય છે કે 18 ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થયું છે, પણ એ મૃત્યુ વણ ઉકેલ્યું રહસ્ય છે. સુભાષચંદ્ર બોઝે ભારતથી લઈ અને વિદેશોમાં પણ અલગ અલગ દેશોમાં જાપાન, રશિયા, સિંગાપુર, એથી આગળ અંદમાન નિકોબાર ટાપુમાં રહીને પણ, જર્મનીમાં રહીને પણ ભારતને આઝાદી અપાવવાના પ્રયાસો કર્યા અને એ પ્રયાસોના ભાગરૂપે જ આપણને આઝાદી મળી અને એ આઝાદીના આપણે આજે મીઠા ફળ ચાખી રહ્યા છીએ. સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થયું, એ મૃત્યુના મીઠા ફળથી જ આપણે આઝાદી મળી હતી. તો એમને કરેલી કામગીરી, એમને સ્થાપેલી આઝાદી ફૌજની કામગીરી, એમના જીવન ચરિત્ર થકી જ આપણને એમનાથી ઘણું બધું શીખવા મળે છે. આપણે પણ આપણી ભારતની આ આઝાદીની જે મીઠા ફળ ભોગવી રહ્યા છીએ એ આઝાદી વધુ ને વધુ સમય સુધી આપણી પાસે રહે, ટકી રહે એ માટેના આપણે પણ પ્રયાસો કરવા જોઈએ. ભારત દેશ આગળ વધે એ બાબતના પ્રયાસો કરવા જોઈએ. તો આમ સુભાષચંદ્ર બોઝનું જીવન ચરિત્ર વિશે ભણ્યા, એમને કરેલી કામગીરી અને આજે જે આઝાદી ફૌજ અને એના નેતૃત્વ નીચે ઘણી બધી કામગીરી થઈ એની પણ આજે આપણે આઝાદી મળી એની નોંધ લઈ શકીએ છીએ. ફરી પાછું એક વખત રિપીટ કરી લઈએ. આઝાદી ફૌજ એને કરેલી કામગીરી. આઝાદી ફૌજમાં સુભાષચંદ્ર બોઝ અલગ અલગ દેશોનો પ્રવાસ કરી પેશાવર, કાબુલ, ઈરાન, રશિયા થઈ અને આ સુભાષચંદ્ર બોઝ 28 માર્ચ 1942ના રોજ જર્મનીના બર્લિન શહેર પહોંચ્યા. 43માં સુભાષચંદ્ર બોઝ જર્મનીથી જાપાન ગયા. ત્યાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના નેતા સુભાષચંદ્ર બોઝ બન્યા. રાસબિહારી બોઝના નેતૃત્વ નીચે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ બની હતી. એનો નેતા પદ તરીકે સુભાષચંદ્ર બોઝ બન્યા. સુભાષચંદ્ર બોઝ અલગ અલગ દેશોના 100 જેટલા દેશોની પ્રતિનિધિઓની એક સભા ભરાઈ, તેમાં મોહનસિંહે પણ હાજરી આપી અને રાસબિહારી બોઝને આઝાદી ફૌજના નેતા તરીકે બનાવવામાં આવ્યા. ત્યાંથી તેઓ જાપાનમાંથી 2 જુલાઈ 1943ના રોજ સિંગાપુર ગયા. સિંગાપુરમાં તેઓ આઝાદી ફૌજના સર્વોચ્ચ નેતા બન્યા અને ત્યાં તેમને નેતાજી એવું હુલામણું નામ પણ
મળ્યું. તેમને 3 સિંગાપુરમાં સૂત્રો પણ આપ્યા. ચલો દિલ્હી, તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा જેવા સૂત્રો પણ આપ્યા. સિંગાપુરમાં સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની સ્થાપના કરી અને તેના વડાપ્રધાન અને લશ્કરી વડા પણ બન્યા. આ કામચલાઉ સરકારે હિન્દીને રાષ્ટ્રીય ભાષા તરીકે સ્વીકારી, ભારતનો ત્રિરંગી રાષ્ટ્રીય ધ્વજ પણ સ્વીકાર્યો. એમના નેતૃત્વ નીચે બનેલી આ કામચલાઉ સરકારને જાપાન, ઇટાલી, ચીન અને મ્યાનમાર જેવા દેશોએ માન્યતા પણ આપી. સિંગાપુર પછી સુભાષચંદ્ર બોઝ અંદમાન અને નિકોબાર ટાપુએ ગયા. એ અંદમાન અને નિકોબાર ટાપુની મુલાકાતમાં સુભાષચંદ્ર બોઝે અંદમાન ટાપુને શહીદ એવું નામ આપ્યું, જ્યારે નિકોબાર ટાપુને સ્વરાજ્ય એવું નામ આપ્યું. સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ નીચે આ આઝાદ હિંદ ફૌજના સૈનિકોએ અલગ અલગ પ્રદેશો કબજે કરવા માટે યુદ્ધ જાહેર કર્યું, જેમાં રેગુન, કોહિમા અને ઇમ્ફાલ જેવા પ્રદેશો જીતી લીધા. એ સમયગાળા દરમિયાન દ્વિતીય વિશ્વયુદ્ધ થયું અને એ દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાન આર્થિક રીતે પડી ભાંગ્યું. પરિણામે બીજી બાજુ ઇંગ્લેન્ડના સૈનિકોએ આઝાદ હિંદ ફૌજ પર હુમલાઓ કર્યા. આવી 2 પ્રકારની વિકટ પરિસ્થિતિ ઊભી થવાના કારણે આઝાદ હિંદ ફૌજને વિખેરાઈ જવાની ફરજ પડી. અલગ અલગ દેશોનો પ્રવાસ કરી છેલ્લે તાઇપાઈ વિમાની મથકે સુભાષચંદ્ર બોઝ એ વિમાનમાં પ્રવાસ દરમિયાન વિમાનમાં આકસ્મિક રીતે આગ લાગવાથી સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થયું 18 ઓગસ્ટ 1945ના રોજ એવું કહેવાય છે. પરંતુ તેમનું મૃત્યુ આજે પણ એક વણ ઉકેલ્યું રહસ્ય છે. તો આમ સુભાષચંદ્ર બોઝે ભારતમાં અને વિદેશોમાં રહીને પણ કરેલી કામગીરીના પરિણામ સ્વરૂપે જ આજે આપણે આઝાદીના મીઠા ફળ ભોગવી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સુભાષચંદ્ર બોઝનું જીવન ચરિત્ર અને આઝાદી ફૌજે આઝાદી અપાવવા માટે કરેલી કામગીરી આની આપણે આજે ચર્ચા કરી. આવતા નેક્સ્ટ લેક્ચરમાં બીજા એક નવા ટોપિક સાથે ભારતની આઝાદી અપાવવાના પ્રયાસોમાં જે પણ થયું છે એના વિશેની આપણે વાત કરીશું. ત્યાં સુધી હું આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.